પાલનપુરની પરણિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર. પતિના શારીરિક માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાનો પિયરિયાનો આક્ષેપ. પાલનપુર પશ્ચિમ પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પાલનપુરની પરણિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. જોકે પ્રેમ લગ્નના 1 વર્ષના સમયગાળામાં જ પરણિતાએ જીવન ટૂંકાવી દીધું છે. ત્યારે પતિના શારીરિક માનસિક ત્રાસ અને મારઝૂડથી કંટાળી પરણિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો પિયરિયાએ કર્યો હતો. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા. અંગે પાલનપુર પશ્ચિમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ વિગતે ડીસા તાલુકાના દામા ગામના લક્ષ્મીચંદ નાથાલાલ ટાંક માળીની 26 વર્ષીય પુત્રી અનિતા ઇકબાલગઢના મહાદેવિયા ગામના ભરતકુમાર બાબુજી સોલંકી માળી સાથે 1 વર્ષ અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા. જેઓ પ્રેમ લગ્ન બાદ પાલનપુર ખાતે રહેતા, જ્યાં ગઈકાલે અગમ્ય કારણોસર પરણિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. જ્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા. મૃતકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી પાલનપુર પશ્ચિમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. આ અંગે મૃતકના કાકા મહેશભાઈ નાથાલાલ ટાંકે જણાવ્યું કે અગાઉ પરણિતાને એક સંતાનના પિતા ભરતે અનિતા સાથે બીજા લગ્ન કર્યા. જે અનિતા પાસે વારંવાર દહેજની માંગણી કરી, મારઝૂડ કરી, શારીરિક માનસિક ત્રાસ આપતો અને કોઈ પણ અણબનાવ બનતા તેને મારીને લટકાવી દીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો પિયરિયાએ કર્યા છે. આ અંગે મૃતકના મોટા પપ્પા વસંતકુમાર ઉકાજી ટાંકે જણાવ્યું કે સમાજની અન્ય યુવતીઓ તેનો ભોગ બને નહીં, તે માટે પિયર પક્ષે ન્યાયની માંગ કરતા પરણિતાને મરવા મજબૂર કરનાર પતિ સામે કડક પગલાં ભરવાની માંગ કરી. જોકે મૃતક પરણિતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હોય. પિયરિયાઓએ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા.